નવરાત્રિની ઉજવણીને નવા અંદાજમાં જીવંત બનાવવા માટે અમદાવાદમાં પ્રથમવાર ભવ્ય માવડીના ગરબાનું આયોજન RM પટેલ ફાર્મ ખાતે થવા જઈ રહ્યું છે. આ ગરબા પ્રીમિયમ લોકેશન અને પ્રીમિયમ ક્રાઉડ સાથે વિશાળ સ્પેસ, ટ્રેડિશનલ અને મોડર્ન સેટઅપ અને રોયલ એમ્બિયન્સ ડેકોર જેવી ખાસિયતો સાથે અમદાવાદીઓને અનોખો અનુભવ આપશે. આ માવડીના ગરબાનું આયોજન 12 દિવસ માટે કરાયું છે. 20 અને 21મી સપ્ટેમ્બરે પ્રી નવરાત્રી સેલિબ્રેશન યોજાશે, જેમાં 20મી સપ્ટેમ્બરે ગુજરાતની કોયલ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ સિંગર ગીતા રબારીના ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમશે. 12 દિવસ માટે આયોજિત થનાર આ નવરાત્રીનું ખાસ એનાઉન્સમેન્ટ આયોજક કરતા જયદીપ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું અને મિત્તલ ગોરાણાએ પણ માહિતી આપી હતી. આ પ્રસંગે ગીતા રબારીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી અને તેમણે મોડર્ન ટ્રેડિશનલ ગરબા સાથે આયોજિત થનાર આ નવરાત્રી અંગે વાત કરી. ઉલ્લેખનીય છે કે માવડીના ગરબા નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન એન્ચન્ટ MJ ઇવેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયું છે. મારી નવરાત્રી આ વખતે બહુ સ્પેશિયલ છે. એક તો અમદાવાદમાં હું પહેલી વખત નવરાત્રી કરી રહી છું, એ પણ પ્રી નવરાત્રી. 20મી સપ્ટેમ્બર RM ફાર્મ, SG હાઈવે. એટલે આ વખતની નવરાત્રી એટલે સ્પેશિયલ છે અને મુંબઈમાં સૌથી મોટી નવરાત્રી હું કરી રહી છું. બોરીવલીની સૌથી મોટી નવરાત્રી. વર્ષોથી એ નવરાત્રી બોમ્બેની બહુ મોટી રહી છે અને મારા માટે એ નવરાત્રીમાં હું પહેલી વખત પરફોર્મ કરી રહ્યું છું. એટલે મારા માટે આ વર્ષ ખૂબ લકી રહ્યું છે. તો મારા અમદાવાદના જેટલા પણ ખેલૈયાઓ છે એમને હું કહીશ કે આવી જાઓ 20મી સપ્ટેમ્બરે. પ્રી નવરાત્રી પહેલી વખત હું કરી રહી છું અમદાવાદમાં, જેનું નામ છે માવડી. જે ઇવેન્ટ 12 દિવસની છે, પણ એમાં એક દિવસ હું આવી રહી છું. નવરાત્રી મહોત્સવ કેવો હોવો જોઈએ, શું કહે છો તમે? આપણી પરંપરાગત આપણે બધાએ સાથે મળીને ભક્તિ કરવી જોઈએ. સાંસ્કૃતિક અને કલ્ચરલ અને માતાજીના જૂના ગરબાઓ સાથે અત્યારનું નવું ટ્રેન્ડિંગ મ્યુઝિક, આ બંને એડ કરીને આપણે બધાએ આપણા ફેમિલી સાથે, આપણા પરિવાર સાથે નવરાત્રિના આ અવસરને સાથે મળીને ઉજવવો જોઈએ. ગીતાબેન, તમે શું લાવવાના છો આ વખતે નવરાત્રિમાં? કશું નવું? હું તો વર્ષોથી ગરબા ગાતી આવી છું અને આ વર્ષે પણ બહુ બધા માતાજીના ગરબા મેં મૂક્યા છે. સ્પેશિયલી 4-5 દિવસમાં હું એક ડાકલું મૂકી રહી છું અને ઘણા જૂના ગરબા છે જેને અમે અત્યારના ટ્રેન્ડિંગ મ્યુઝિકમાં મતલબ રિક્રિએટ કરીને મૂકી રહ્યા છે ગરબા. તો દર વર્ષે કંઈક ને કંઈક નવું હોતું હશે. તો આ વર્ષે પણ બહુ બધા ગરબાઓ આવવાના છે. ગીતાબેન, આ વખતે તમે કયા પ્રકારની ખાસ તૈયારીઓ કરી છે? પહેલીવાર અમદાવાદમાં પરફોર્મ કરો છો, તો એને ધ્યાનમાં રાખી બહુ બધા ગીતો મેં નવા કર્યા છે, મ્યુઝિક ખૂબ નવું કર્યું છે અને અલગ અલગ કપડાની તૈયારીઓ કરી છે. એટલે લોકો આવશે ત્યારે એમને ખબર પડશે. બહુ બધી સરપ્રાઈઝ પણ છે બધા માટે. કપડાની તૈયારી તમે જેમ રીતે કીધું, તો ગીતાબેનનું પર્સનલ અટેન્ડ કેવું હોય છે, ખાસ કરીને જ્યારે નવરાત્રી હોય ત્યારે? કારણ કે તેને લઈને તો દરેક છોકરી બહુ જ કોન્શિયસ હોય. તો તમારું પોતાનું પર્સનલ શું વિચાર? કેમ કે નવરાત્રી જ હોય છે ત્યારે આપણને સ્ટાઇલિશ કપડાં પહેરવા મળે, નવા નવા ગરબાઓ, એકદમ હેવી ચણિયાચોળી આપણે પહેરી શકીએ. એટલે મેં બહુ જ બધી તૈયારી કરી છે. મારા જેટલા પણ મારા ડિઝાઇનરો છે એમણે ખૂબ તૈયારી કરી છે અને હું થોડી ચૂઝી છું કપડાં પહેરવામાં, કે બને એટલા કલ્ચરને પ્રમોટ કરતાં હું કપડાં પહેરું છું. તો આ વખતે બહુ જ અલગ અલગ મેં કપડાઓની તૈયારીઓ કરી છે. નવરાત્રી અને એમાં પણ અમદાવાદની નવરાત્રી શું વિશેષતા હોય છે, શું કહું છે તમારું? હું તો પહેલી વખત નવરાત્રી કરીશ અમદાવાદની. એટલે મેં સાંભળ્યું ખૂબ છે કે અમદાવાદીઓ ગરબામાં તો બહુ જ ઝૂમતા હોય છે. એટલે આ વખતે મારા અવાજમાં પહેલી વખત ઝૂમશે એ લોકો, જેમાં ગલગોટો, ટેટુડો, માતાના પગલાં, માતાના આશીર્વાદ, એ આ માવડીના આ નવરાત્રિ મહોત્સવમાં તમને બધાને જોવા મળશે. તો જેટલા પણ અમદાવાદીઓ છે બધાને કહીશ કે ઓડિયો પ્લેટફોર્મ તમે બહુ બધા ગરબા સાંભળ્યા છે, આ વખતે હું લાઈવ ગાઈશ અને તમે લાઈવ રમજો. જી, નહીં, દર વર્ષે અમને બહુ જ બધા કોન્ટેક આવે છે, પણ પ્રી નવરાત્રી અમે લોકો ફોરેનમાં આવ્યો છે. આ વખતે ચાન્સ મળ્યો છે, 5 દિવસ વહેલા આવીએ છીએ, એટલે અમદાવાદનો મને અવસર મળ્યો નવરાત્રી કરવાનો. તો થેન્ક યુ માવડી કે મને આ પ્રસંગે યાદ કરી. અને નવરાત્રી ક્યારે મોકો એટલા માટે નથી મળ્યો કેમ કે હું નાનપણથી નવરાત્રી મુંબઈમાં કરતી આવી છું, કેમ કે અમારા કચ્છી લોકો, ગુજરાતીઓ આપણા બહુ બધા ત્યાં છે. એટલે મારા માટે સ્પેશિયલ છે અમદાવાદ, કેમ કે છેલ્લા 10-11 વર્ષથી અમદાવાદમાં રહું છું. જ્યારથી રોણા શહેરમાં આવ્યું ત્યારથી અમે શહેરમાં શિફ્ટ થયા છીએ. એટલે આ વખતની નવરાત્રી એટલે સ્પેશિયલ છે કેમ કે હું બધા અમદાવાદીઓ સાથે નવરાત્રી કરીશ એક દિવસ માટે. અચ્છા, મુંબઈકરો માટે શું નવું લાવ્યા છો અને શું કરવાના છો? મુંબઈકર માટે તો બહુ જ બધું નવું છે, કેમ કે એ લોકો આટલા વર્ષોમાં જે મારું મ્યુઝિક સાંભળ્યું છે, મારા ગીતો સાંભળ્યા છે, ગીતો એ છે, મ્યુઝિક થોડું ચેન્જ હશે એમના માટે. યંગ ખેલૈયાઓને શું મેસેજ આપશો? કારણ કે નવરાત્રી દરમિયાન ઘણા બધા રૂમર્સ પણ ચાલતા હોય છે, ઘણી ઘટનાઓ પણ બનતી હોય છે, તો એ લોકો માટે શું મેસેજ? બિલકુલ, ખેલૈયાઓને પોતાની સાવચેતી રાખવી જોઈએ.
ઘણા બધા નવરાત્રિમાં ઉપવાસ કરતા હોય તો પોતાનું હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ, પ્લસ પોતાની જે છોકરીઓ આવે છે એમની પોતાની સેફટીની ધ્યાન રાખવી જોઈએ. અને નવરાત્રિ પર્વ આપણે બધા મ્યુઝિક એન્જોય કરી સાથે સાથે ભક્તિ પણ છે, એટલે માતાજીનો ભાવ રાખીને પણ આપણે રમવું જોઈએ. બાકી બધા અત્યારની યંગ જનરેશન ખૂબ સ્માર્ટ છે, ખૂબ હોશિયાર છે અને આપણા કલ્ચરને ખૂબ એ પસંદ કરી રહી છે. આપણે કંઈક અત્યારનું ઝેનઝી જે યંગ જનરેશન છે તો એ લોકોમાં તો વધારે ક્રેઝ આવ્યો છે આપણા ગુજરાતી ગરબા લઈને. તો બસ એ લોકોને કહીશ કે તમારું ધ્યાન રાખજો અને સાચા દિલથી માતાજીના ગરબા કરજો. ગીતાબેન પાસે તો બહુ બધી ઓફર આવી હશે કે પ્રી નવરાત્રી તમે અમારી સાથે કરો. માવડી સિલેક્ટ કરવા પાછળનું કારણ? માવડીએ મને સિલેક્ટ કરી છે તો આજ મારા માટે મેન છે. બહુ બધા કલાકાર છે તો બહુ જ બધા અમને આમંત્રણ આવતો હોય કે ભાઈ અમારે ત્યાં કરો, અમારે ત્યાં કરો, પણ મને એવી ઈચ્છા છે કે એક કરું પણ સારી કરું.